અમુક બાબતોના રેણ નથી હોતા, એને કરે છૂટકો છે. તમે બે દોરા તૂટી જાય પછી એને સાંધો તો ગાંઠ તો રહી જાય, દોરા જેવો દોરો ન રહીએ, ગાંઠ રહી જાય. એમ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એવડી મોટી તિરાડ પડી ગઈ હતી કે જેની કોઈ સીમા નહીં. પાયાના લોકો જે છે એની અવગણના અને શિખર ઉપર જે દેખાતા હતા એની બધાની તમે જુઓ તો અછોવાના એવું થવા માંડ્યું હતું. એટલે શોકેસના પૂતળાની વેલ્યુ વધુ થઈ ગઈ ને અંદરનો સારો માલ હતો ગોડાઉનમાં એની ઝીરો, એ ટાઈપની વાત હતી. નીચે દટાયેલો છું, આ ઇમારતનો હું જ તો પાયો છું. એટલે એવા જે પાયામાં લોકો હતા ભારતીય જનતા પાર્ટીના, જે નીચે દટાયેલા છે, જેની આધારે ભારતીય જનતા પાર્ટી અડગ રહી શકી છે, એની અવહેલના બહુ થઈ. અને ચાંદીની કે સોનાની ચમચી સાથે જન્મેલા લોકો જે છે ભારતીય જનતા પાર્ટીમાં, એ અત્યારે સંગઠનથી માંડીને સરકાર સુધીમાં શીર્ષ સ્થાને છે. જેને ભોગ બહુ નથી આપ્યો, લાભ બહુ લીધો.